તમે મેથીના થેપલા તો ઘણીવાર બનાવ્યા હશે, પણ આજે હું જે રીતે બનાવવાનો છું, એ રીતે તમે ભાગ્યે જ બનાવ્યા હશે. આ એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ રીત છે, જેથી તમારા થેપલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીં 2 મોટા કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે તેમાં 1 કપ ઝીણી સમારેલી નાની મેથી ઉમેરી દઈશું. ત્યારબાદ સ્વાદ માટે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. હવે તેમાં 1 નાની વાટકી દહીં, 1 નાની વાટકી સફેદ તલ અને 1 વાટકી ખાંડ નાખીશું. મસાલામાં 1 નાની ચમચી લાલ મરચું પાવડર, થોડી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સાથે જ 1 ચપટી હિંગ પણ નાખીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. અને છેલ્લે મોડ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આ બધાને હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે લોટ થોડો કઠણ જ બાંધવાનો છે. એનું કારણ એ છે કે આપણે આમાં ખાંડ અને દહીં ઉમેર્યા છે, એટલે થોડા સમય પછી લોટ પોતાની મેળે જ થોડો સોફ્ટ થઈ જશે. લોટ બંધાઈ જાય એટલે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. આમ કરવાથી બધા જ મસાલાનો સ્વાદ લોટમાં સારી રીતે મળી જશે અને આપણો લોટ થેપલા વણવા માટે એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જશે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાંથી રોટલીના લુવા જેટલો લોટ લઈશું અને તેને વણી લઈશું. થેપલાને આપણે બહુ જાડા પણ નહીં અને સાવ પાતળા પણ નહીં, એ રીતે મધ્યમ સાઇઝમાં વણવાના છે. હવે ગેસ પર તવો ગરમ કરવા મૂકીશું. તવો ગરમ થઈ જાય એટલે થેપલાને શેકવા માટે તવા પર નાખીશું. અહીં એક ખાસ ટીપ: કાચા થેપલા પર ક્યારેય તરત જ તેલ નહીં લગાવવાનું. થેપલું એક તરફથી થોડું શેકાઈ જાય પછી તેને પલટાવીને બીજી તરફથી થોડું શેકાવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે તેની આજુબાજુ અને તેના પર તેલ લગાવીશું. બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગયા પછી તેને ઉતારી લેવાનું છે. જો તમે ડાયટ કરતા હોય તો આ જ થેપલાને તમે તેલ વગર પણ શેકી શકો છો. તો તૈયાર છે આપણા એકદમ પરફેક્ટ મેથીના થેપલા. આ થેપલા એટલા ટેસ્ટી બને છે કે ઘણા લોકો તેને સવારના નાસ્તામાં ચા કે દહીં સાથે અથવા તો પોતાના રોજિંદા ભોજનના એક ભાગ તરીકે પણ પસંદ કરે છે. જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.